વિસાવદરની જે પેટા ચૂંટણી છે એ તો થઈ ગઈ છે, પરંતુ બે મતદાન મથકો એવા છે જ્યાં ફરી ચૂંટણી કરવાની જાહેરાત જે છે એ થઈ ગઈ છે. આને લઈને જે રાજકીય પક્ષો છે એ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આ મામલે એમનું શું માનવું છે તેના વિશે આપણે ચર્ચા કરવી છે, ને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષભાઈ પરમાર. શૈલેષભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. આભાર. આજે નિર્ણય લેવામાં આવ્યો છે, આ જે બે મતદાન મથક છે ત્યાં ફરી ચૂંટણી કરવાનો, આ નિર્ણયને લઈને આપની સૌથી પહેલી પ્રતિક્રિયા? જો વિસાવદર અને કડી બંને વિધાનસભાની ચૂંટણી હતી. આ બંને ચૂંટણીમાં જે પ્રકારનું મતદાન થયું છે, 57% જેટલું મતદાન થયું છે. અને એમાંય ખાસ કરીને વિસાવદર એ તો જેને કહેવાય સેન્સિટિવ અને હોટ ફેવરિટ રહ્યું છે. અને એમાં પણ વિસાવદરમાં 10 દિવસ સુધી મેં કામ કર્યું છે. ધરાતલ ઉપર ગયો છું. ભેસાણના ગામડા હોય, એ વિસાવદરના ગામડા હોય, એ સત્તાધાર હોય, એ કદાચ જુનાગઢના ગામડાઓ હોય કે બિલખાના ગામડા હોય, તમામ ગામડામાં પ્રવાસ કર્યો છે. પરંતુ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા છેલ્લા દિવસો જે 7-8 દિવસ વધ્યા એમાં જે પ્રકારે રઘવાયા થઈ ગયા હતા, એ રઘવાયા થઈ ગયા એનું જ આ કારણ છે કે એમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ફરિયાદના અંતે એના ઘણા ગામોમાંથી ફરિયાદ કરી હતી એણે, પણ પછી આમ તો કહેતા હતા કે ભેસાણ તાલુકાના બધા ગામો આમ ઇટાલિયા એના ખીચામાં લઈને ફરે છે, એવું બધી વાત કરતા હતા. પણ એમણે જે ફરિયાદ કરી છે એ ભેસાણ તાલુકાના જ ગામો છે. એ નવા વાગણિયા હોય કે માલીડા હોય, એ બંને ગામની એમણે ફરિયાદ કરી છે. ને એમાં બે ગામમાં ચૂંટણી પંચે ફરીથી મતદાન કરવાનો નિર્ણય લીધો છે. હવે મતદાન કરવાનો ફરીથી નિર્ણય લેવો એ ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચનો અબાધિત અધિકાર છે, કેન્દ્ર ચૂંટણી પંચનો અબાધિત અધિકાર છે. અને ચૂંટણી પંચ છે એ સ્વાયત્ત સંસ્થા છે. જે રીતે ન્યાયતંત્ર સ્વાયત્ત સંસ્થા છે, જે રીતે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, એ સ્વાયત્ત સંસ્થા પોતાનું કામ કરે છે. આગળ જોયું જાય છે કલેક્ટર કક્ષાએથી શું કામ થાય છે, જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી શું કામ થાય છે. પરંતુ આ ફરિયાદ કરવી અથવા તો જે પ્રકારનું પ્રોપેગેન્ડા અપનાવવો, એના ઉપરથી એવું લાગી રહ્યું છે નિધિબેન કે ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક રઘવાયા થઈ ગયા છે અને એને ખબર પડી ગઈ છે કે હવે હારી જવાના છીએ, એટલે આવું કંઈક ને કંઈક લઈ અને મૂકી દે છે. એ કદાચ પેલા એવું કહેતા હતા કે ભગવાન બાબતે, માતાજી બાબતે, એ બાબતે બોલ્યા હતા, પછી કથાકારો બાબતે બોલ્યા હતા, હિજડા, પાવૈયા, છક્કા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, અને નીચ શબ્દ જેવો પણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એટલે આવા બધા શબ્દોનો ઉપયોગ કર્યા હતા. અને છેલ્લે એવું કહેતા હતા કે અમારા કાર્યકર્તાઓનો તોડે છે ને કોંગ્રેસના લોકોએ 2 લાખ રૂપિયા આપ્યા. એ પછી એનો પાછો ફિયાસ્કો થઈ ગયો ને પાછું વચમાં બીજી ફરિયાદ કરી. એટલે આવી બધી ઝીણી ઝીણી ફરિયાદોમાં ખૂબ ધ્યાન આપતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર એમનું સારું ચાલતું હતું ગોપાલભાઈનું, ટીવી મીડિયામાં, સોશિયલ મીડિયામાં. પણ ધરાતલ ઉપર જોવા જઈએ, ગામડાઓમાં જોવા જઈએ, ગામડાની પબ્લિકને જોવા જઈએ, અને ગાંડીગીરના કાંઠેથી જ્યાં મતદારો મતમથક સુધી જવાના છે એ ગામડાઓ જોઈએ. નેહડા જે છે ત્યાં માલધારી સમાજ અને ખાસ ગઢવી સમાજના લોકો રહે છે, ત્યાં જોવા જઈએ તો ક્યાંય થી ગોપાલ ઇટાલિયાને સાદ પડતો હોય એવું દેખાતું નહોતું. માત્ર થોડાક ગામો જે છે એમાં ગોપાલ ઇટાલિયાના, આમ પણ ભૂપત માયાણી પણ ત્યાંથી ચૂંટાણા હતા, એટલે એવો માહોલ હતો. પરંતુ નવેસરથી 2 ગામની ચૂંટણી થશે, જોઈએ છે આગળ શું થાય છે. પણ એ 2 ગામમાં પણ મને ગળા સુધી ભરોસો છે અને ડંકાની ચોટ ઉપર કહેવામાં મને કાંઈ વાંધો નથી. એ કદાચ વિસાવદરના વિકાસની વાત હોય કે કદાચ કડીનો કોંગ્રેસનો કકળાટ જે છે એની વાત હોય. મને એ લાગી રહ્યું છે કે કડી અને વિસાવદરમાં બંનેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાવાના છે. પણ શૈલેષભાઈ, આમ આદમી પાર્ટીએ તો આ જે બે મતદાન મથકો છે એની સહિત 9-10 જે મતદાન મથકો છે ત્યાં બોગસ મતદાનની ફરિયાદ કરી છે. તો તમને શું લાગે છે, બોગસ મતદાન થયું હશે કે કેમ થયું હોય તો કોણે આવું કર્યું હોય? કોણે કર્યું હશે એ તો તપાસનો વિષય છે, પણ થયું છે એવી આગાહી અને આભાસ વ્યક્ત કરનાર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા છે. એટલા માટે તો કહું છું એ હાર ભાળી ગયા છે. હાર ભાળી ગયા પછી આ તો ઠીક છે 9-10 ગામ જ લીધા, નહીતર આખી વિધાનસભા લઈ લે એમ છે. કારણ કે એને તો ટાઈમ પસાર કરવો છે.
એને ખબર છે પરિણામ શું આવવાનું છે, એ પણ જાણે છે, પણ આવું કરીએ તો પ્રોપોગેન્ડા ચલાવીએ નેગેટિવ, તો ક્યાંક ને ક્યાંક મીડિયા મેનેજ થાય, સોશિયલ મીડિયામાં આવે ને એવું બધું થાય. એટલે એ મહેન્દ્ર ડોબરિયા જે રીતે એના તાલુકા ભાજપના પ્રમુખ વાત કરતા હતા કે અમારે કે પથ્થરમારો થયો, પછી ખબર પડી કે પથ્થરમારો તો અંદરો અંદર જ કરાયો હતો, અને ગોપાલ ઇટાલીએ જ કીધું હતું કે ભાઈ અરવિંદ કેજરીવાલની સભા થાય ને એમાં પણ પથ્થરમારો આપણે જ કરવાનો, ફરિયાદ પણ આપણે જ કરવાની. એટલે આ ઘરના દાખલા ઘરના ભૂવા એ પ્રકારનું છે. મૂળ તો લોકોને ફસાવવાની વાત છે, ખેડૂતો માટેની વાત કરે છે, પણ એ પોતે ખેડૂત છે કે નહીં એ તપાસનો વિષય છે, 7/12 નામ છે કે નહીં એ તપાસનો વિષય છે. બીજું એ કે ખેડૂતોના મતોની વાત કરે છે, તો જે કતારગામ છે સુરતનું, ત્યાં વિનુભાઈ મોરડિયાની સામે 64,000 ને મતોથી હાર્યા, ત્યારે પણ બોલ્યા હતા કે હું કતારગામમાં ઓફિસ કરીશ ને લોકોના કામ કરીશ ને આ કરીશ ને તે કરીશ ને. એ પછી 2.5 વર્ષ થઈ ગયા, કતારગામ ક્યારે એને આટો નથી માર્યો, અથવા તો એક રેશન કાર્ડ કોઈનું કઢાવી દીધું હોય કે કોઈનું 7/12 નામ નખાવી દીધું હોય કે આધાર કાર્ડ નું કઈ કરાવી દીધું હોય, એવો કોઈ વિષય આવ્યો નથી. અને અહીંયા એમ કે છે કે હું તમારો દીકરો છું, હું આમ છું, હું તેમ છું. હવે એનામાં જે પ્રચાર કરતા હતા એ દિલ્હીની ટીમ હતી અને પંજાબના પાઘડી વાળા હતા, બધા અહીંયા વિસાવદરમાં ફરતા હતા. એટલે બહારના લોકો આવી અને ક્યાંય પ્રચાર પ્રસાર કરી જાય એ દેખાતું નથી કે પરિણામ લાવે. કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ને ભાજપ તો ચિંતન મનન બેઠક પ્રવાસ અને ખાટલા બેઠક કરનારી પાર્ટી છે. અમે એકાત્મ માનવવાદમાં માનીએ છીએ, મૂલ્ય આધારિત રાજનીતિમાં માનીએ છીએ, અને ચરેવેતી સતત પ્રવાસ કરવાનો, સતત લોકોની સેવા કરવાની. અને લોકો પણ નિધિબેન સમજતા હોય, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય જુનાગઢમાં, તો પછી આ ટ્રિપલ એન્જિનની સરકાર વિસાવદરમાં પણ બને, તેમાં વાંધો શું છે? ને અત્યાર સુધીનો ઇતિહાસ નિધિબેન રહ્યો છે કે જ્યારે પણ પેટા ચૂંટણી આવી છે, એ કોંગ્રેસની સત્તા હોય, ભાજપની સત્તા હોય કે જનતા દળની સત્તા હોય. આમ આદમી પાર્ટી તો ત્યારે જન્મ જ નહોતો થયો એટલે એનો કોઈ વિષય નથી, પણ કોઈ પણ પેટા ચૂંટણી આવે, મધ્ય સત્ર ચૂંટણી આવે, તો એમાં માત્ર ને માત્ર સત્તા પક્ષમાં જે હોય એ જ ચૂંટાતા હોય છે, એની જ સીટ આવતી હોય છે. કારણ એ છે સરપંચની ચૂંટણી હોય નિધિબેન, માનો કે કોઈ ગામમાં સરપંચની ચૂંટણી છે તો ત્યાં સરપંચ બિનહરીફ થઈ ગયા હોય, પછી સભ્યોની ચૂંટણી વધે તો તમારે જોઈ લેવું, સભ્યો જે છે ને એ જે સરપંચ બિનહરીફ થયા હોય ને એના જ સભ્યો આવે. સભ્યો સમજતા હોય, મતદારો સમજતા હોય કે આ સરપંચ આ થઈ ગયા છે તો પછી આપણે બધા એની સાથે જ ચાલો ને. એટલે ગુજરાતના સરપંચ નક્કી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મુખ્યમંત્રી, એ સરપંચ નક્કી છે, સભ્ય તરીકે હવે ચૂંટવાના છે. એટલે વિસાવદરની જે ચૂંટણી છે એ સભ્ય માટેની છે, સત્તા આવેલી છે, સત્તા ભારતીય જનતા પાર્ટીની છે, તો વિસાવદરના લોકોએ પણ મન બનાવી લીધું છે. હવે નેગેટિવિટીનો સંચાર થવાનો નથી, હવે માત્ર વિકાસની સાથે જ વિસાવદર ચાલશે. કારણ કે 18 વર્ષ સુધી વિસાવદરે વનવાસ ભોગવ્યો છે, વનવાસ ભોગવો છે, તો વનવાસ ભોગવો છે તો એ વનવાસ પૂરો કરવા માટે લોકો મથી રહ્યા છે. હવે કેસરીયો માહોલ સર્જન કરવા માટે લોકો તલપાપડ છે. ત્યાંના લોકોએ અમને કહ્યું છે કે અમે કિરીટભાઈ પટેલની સાથે ચાલશું. આપ વનવાસની જે વાત કરી રહ્યા છો કે વનવાસ ભોગવ્યો તે વિસાવદરની જનતાએ ભોગવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ ભોગવ્યો છે? વિકાસ માટે વિસાવદરના લોકોએ વનવાસ ભોગવ્યો છે, અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યે આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ વનવાસ ભોગવ્યો છે. એટલા માટે કે કેશુભાઈ પટેલ ચૂંટાણા હતા, એ જીપીપી માંથી બેટ લઈને આવ્યા હતા ચૂંટાણા. એના પછી એ પાછા કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, બેટ લઈને આવ્યા, પાછા કમળમાં આવી ગયા. પછી હર્ષદભાઈ રીબડિયા ચૂંટાયા, એ કોંગ્રેસમાંથી ચૂંટાયા, પંજાબમાંથી ચૂંટાયા, એ પંજો છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. પછી ભૂપતભાઈ ભયાણી ચૂંટાણા, એ સાવણામાં ચૂંટાણા, સાવણા મૂકીને પાછા એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ ને વિસાવદરના લોકો ચૂંટે છે તો એ અન્ય પાર્ટી વાળા તો ટકતા નથી. તો પછી વિસાવદરની જનતાએ નક્કી કર્યું છે કે જો કોઈ પણ ને લઈ આવીએ તો આખરે તો એ આવું જ કરે છે, તો એના કરતા ભારતીય જનતા પાર્ટીને જ ચૂંટાવીએ, કોઈ ચિંતા જ નહીં, ન રહે બાસ ન બજે બાંસુરી. ભારતીય જનતા પાર્ટી એ વિકાસનું બીજું સ્વરૂપ છે, અને જો કિરીટભાઈ પટેલ ત્યાં ચૂંટાય તો વિસાવદરની જનતાને વિકાસનો ફાયદો થાય. જેમ કે વિજયભાઈ રૂપાણી એ રાજકોટના હતા અને એ
પ્રદેશ પ્રમુખ બન્યા, એ પછી મુખ્યમંત્રી બન્યા તો એમ્સ ત્યાં આવી, મુખ્યમંત્રી બન્યા તો કોરોનામાં એટલો લોકોને સગવડતામાં ફાયદો થયો, એ મુખ્યમંત્રી હતા એટલે અમદાવાદ થી રાજકોટનો જે 6 લેન રોડ છે એ બન્યો, એ મુખ્યમંત્રી બન્યા એટલા માટે હીરાસર એરપોર્ટ આટલું મોટું આવ્યું, એટલે ત્યાંથી લઈ આવવામાં સરળતા રહી. અને આમ પણ કિરીટભાઈ પટેલ છે એ ખૂબ મોટા ઘરના વ્યક્તિ, એટલે મોટા ઘરના એટલે ભારતીય જનતા પાર્ટી એનું ઘર છે, એટલે એ સંસ્કારી પાર્ટીના વ્યક્તિ છે અને એની ઉપર હાઈકમાન્ડ છે, એના ઉપર CR પાટીલ છે એનો કાન પકડવા વાળા, એના ઉપર નરેન્દ્રભાઈ મોદી છે એનો કાન પકડવા વાળા, જ્યારે ગોપાલ ઇટાલિયા એને તો આગળ પાછળ કોઈ છે જ નહીં, ટિકિટ પણ પોતે હાથે જાહેર કરી દીધી હતી, પછી કેજરીવાલ આવ્યા કે આ તો ખોટું થઈ ગયું, શું કરવું, કે આનું નામ જાહેર કરી દો, એટલે પોતે જાહેર સંસ્કાર, સંસ્કૃતિ, ડિસિપ્લિન, માઇક્રો મેનેજમેન્ટ કાંઈ છે નહીં. આ ગોપાલ ઇટાલિયા તો આગળ કોઈ નહીં, પાછળ કોઈ નહીં, ખંભે પછાડ્યું કાગડા, એટલે એને કોઈ લેવા દેવા નથી. આવા લોકોને ચૂંટવા ન જોઈએ કે જેમણે સનાતન ધર્મનું, હિન્દુ ધર્મનું અપમાન કર્યું હોય. શૈલેષભાઈ, તમે વિજયભાઈ રૂપાણીનો ઉલ્લેખ કર્યો ને, એટલે એક વસ્તુ આપની જ વાત પરથી મને યાદ આવે છે કે આપણે હમણાં થોડી જ વાર પહેલા એક વાતનો ઉલ્લેખ કર્યો કે ગોપાલ ઇટાલિયાનો પ્રચાર કરવા માટે પંજાબથી પાઘડીઓ વાળા અહીંયા ગુજરાતમાં આવ્યા હતા, એટલે બહારથી એમને પ્રચારકો લાવવા પડે છે. તો વિજયભાઈ રૂપાણીને પંજાબની ચૂંટણીને પ્રભારી તરીકે કેમ મોકલવા પડ્યા હતા? જોઈએ, પંજાબમાં ચૂંટણીના પ્રભારી તરીકે નથી મોકલા, પંજાબ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના એ પ્રભારી છે, એટલે ત્યાં ચૂંટણી હતી તો ત્યાં ગયા હતા, એટલે ચૂંટણીનો પ્રચાર માનો કે એ ત્યાં ગયા છે તો આવી રીતે દિલ્હીવાળા કોઈ ગુજરાત ના આવી શકે એવું હોય? ગુજરાત આવી શકે, એમાં ના નથી, આપણે ના પાડતા નથી, એ ભલે આવે, પણ એના સ્થાનિક કોઈ હતા જ નહીં એમની સાથે. મારો કહેવાનો મતલબ બહારથી એકાબીજાની મદદ કરવા આવે એમાં ના નહીં, પણ વિજયભાઈ રૂપાણી ત્યાંના પ્રભારી હતા તે ત્યાં ગયા હતા. માનો તો પંજાબના કોઈ ગુજરાતના પ્રભારી હોય અને અહીંયા આવે તો વાંધો નથી, કોંગ્રેસમાં મુકુલ વાસનિક છે તો કોંગ્રેસના પ્રભારી છે તો આવે, પણ માત્ર ને માત્ર બહારના લોકો જ આખું આયોજન કરતા હતા, એ પ્રકારની વાત છે, બીજી કોઈ વાત નથી. બાકી ગોપાલ ઇટાલિયાને પણ ખબર છે કે એમણે વાઘ આવ્યો ખરેખર કાંઈ હતું નહીં, માત્ર નેગેટિવિટીનો સંચાર કર્યો હતો. એટલે કે આમ આદમી પાર્ટીએ આ જે ફરિયાદ કરી છે એમાં એમણે સીસીટીવી જે ફૂટેજ છે એની પણ માંગ કરી હતી, એ ફૂટેજને લઈને કોઈ જાહેરાત કે કોઈ પ્રતિક્રિયા મળી નથી, તો એના વિશે આપનું શું માનવું છે? જો સીસીટીવી ફૂટેજ માંગનાર કોઈ છે તો એ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા છે, જેની પાસે સીસીટીવી છે ફૂટેજ એ રાજ્યનું ચૂંટણી પંચ છે, કારણ કે જે બિલ્ડિંગો હોય, સ્કૂલ હોય, એ બધું રાજ્ય ચૂંટણી પંચ અને કર્મચારીઓ અધિકારીઓ રાજ્ય જે ચૂંટણી પંચના હાથમાં હોય છે, એટલે માગ્યું છે ગોપાલ ઇટાલિયાએ, જેની પાસે છે એ ચૂંટણી પંચ છે, એટલે ભારતીય જનતા પાર્ટી પાસે તો આ ના જ હોય ને. ભારતીય જનતા પાર્ટી આવી બાબતમાં માનતી જ નથી. ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસાર કરે અને લોકોને કહે કે અમે આ કર્યું છે, નરેન્દ્રભાઈ ચહેરો છે, નરેન્દ્રભાઈ વિકાસ કર્યો છે, નરેન્દ્રભાઈ સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, ડિજિટલ સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂર અને જે ગુજરાત મોડલ બનાવ્યું છે એમાં તમને વિશ્વાસ હોય તો કમળના નિશાન સાથે ચાલજો. એટલે લોકોએ પણ સ્વીકાર્યું છે કે આપણે આ જ પાર્ટીને અપાય કે જે પાર્ટીએ શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજી છે એના સંસ્કારોનું સિંચન કર્યું છે. કોંગ્રેસમાં જૂથવાદ, પ્રાંત ભાષાવાદ, પરિવારવાદ, જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ કાર્યકર્તાઓની પાર્ટી છે. અને આમ પણ કેજરીવાલ હોય કે પૂર્વ મુખ્યમંત્રી ઓલા બેનકોક છે એ હોય, એ બધા જેલમાંથી, તિહાર જેલમાંથી છૂટીને આવ્યા છે અને દારૂના કેસમાં ફસાયેલા છે. તો આવી બાબતો જે છે એ જ ગોપાલ ઇટાલિયા ઉજાગર કરતા હતા એવું પણ દેખાય છે. જી, એટલે શૈલેષભાઈ, અંતે એ જ મારો પ્રશ્ન છે કે હવે આવતીકાલે આજે બે મતદાન મથક ઉપર મતદાન થવાનું છે, તેમાં ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ છે? જો ભારતીય જનતા પાર્ટી બિલાડીના ટોપથી જેમ ઉછરી આવે એવી પાર્ટી નથી. અમે તો ચરે વેતી સતત કામ કરીએ છીએ. કાલે કોઈ પણ રાજ્યની ચૂંટણી જાહેર થાય ને તો પણ અમારું તૈયાર હોય છે, કારણ કે અમે એક પાર્ટી લઈને બેઠા છીએ, અમે કોઈ ભજન મંડળીના સભ્યો નથી. એટલે રાજકીય લોકો છીએ અમે અને રાજનીતિમાં છીએ. એટલે જો ચોખ્ખી જ વાત છે, જંગલ મેં મોર નાચા કિસને દેખાય એમ નહીં, અમે રાજનીતિમાં છીએ, ચૂંટણીના જ માણસો છીએ. કાલે ચૂંટણી આવે એટલે
કાલે પાછું અમે પ્રચાર પ્રસાર કરી અને અમારા ઉમેદવાર અને આખું જે કમઠાણ છે એ પ્રચાર કરીશું, લોકો પાસે કહીશું કે આ પ્રકારની વાત છે, પાછા લોકો એટલા જ મત આપવાના છે અને એટલો જ હોશે મત આપવાના છે. અને ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી છે, આમ આદમી પાર્ટીએ કરી છે, એટલે અમે ફરિયાદ નથી કરી એટલે કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાં જે મતદારો છે એ સમગ્ર મતદારો ભારતીય જનતા પાર્ટી તરફના છે. તો પછી ભારતીય જનતા પાર્ટીને કશો વાંધો જ નથી. પણ જે જોઈએ કે ત્રિપાખીઓ જંગ કઈ છે, પણ આમાં તો બે પાખીઓ જ છે, એક બાજુ ગોપાલ ઇટાલિયા અને એક બાજુ ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસ તો ધરાતલ ઉપર ક્યાંય છે જ નહીં, ચિત્રમાં કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. અને ગોપાલ ઇટાલિયા એ પણ ખાલી સોશિયલ મીડિયામાં છે, બાકી કઈ છે જ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ફરીથી જીતવાના છે, જીતેલા તો છે જ, પણ આ જે મતદાન મથક છે એમાં અમને વધારે સમય મળશે. અમારા મતદારો જે રહી ગયા હોય એને વધારે મતદાન કરવા માટે અમે અપીલ કરી શકીશું. અને અમારું આખું જે માળખું છે, જે કાર્યકર્તાની જે ફોજ છે એ આખી બધી બે ગામમાં સચવાઈ જશે, જે લોકલ કાર્યકર્તા છે એ. અને ફરીથી મતદાન થશે તો એનું એક પરિણામ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે એ દેખાઈ આવે છે. ગોપાલ ઇટાલિયાએ ફરિયાદ કરી હોય અને ચૂંટણી પંચે ફરીથી જો આપી હોય ચૂંટણી, તો ચૂંટણી પંચ પણ કોઈનું રાખતી નથી, પારદર્શક કામ કરે છે. એના માટે ચૂંટણી પંચને અભિનંદન છે. જી, એટલે આવતીકાલે આ બે મતદાન મથકો ઉપર ફરી મતદાન થવા જઈ રહ્યું છે ને આપની જેમ દરેક પક્ષો પોતપોતાની જીતનો વિશ્વાસ જે છે એ વ્યક્ત કરી રહ્યા છે. આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. વિસાવદરની જે પેટા ચૂંટણી છે એ તો થઈ ચૂકી છે, પરંતુ ફરી આ બે મતદાન જે મથકો છે તેના પર મતદાન જે છે એ યોજાવા જઈ રહ્યું છે ને દરેક ચૂંટણીની જેમ દરેક પક્ષો પોતપોતાની જીતનો વિશ્વાસ જે છે વ્યક્ત કરી રહ્યા છે. 23 તારીખે શું પરિણામ આવે છે તે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.